જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં। મિત્રો અત્યારે વાગ્યા છે 4:30 અને હું ગયો તો મારા ગામમાં રેતી આંટો બધું જે ઘરનું સામાન લાવવાનું હતું ઘર બનાવવા માટે એ હું જઈને આવ્યો। સવારનો ગયો તો અભી જ આવ્યો। હું ઘેર આવ્યો, મમ્મીએ ચા મૂકી ઉકાળી, કેમ કે હું દૂધ લાવવાનું ભૂલી ગયો એટલે મમ્મી કે ચાલશે બેટા આવું ના જઈશ, કેમ કે તું ઠેક તડકામથી આવ્યો છો, આવું નહીં જવું, હું ઉકાળી મૂકી દઉં। તો મિત્રો જો મમ્મીએ ઉકાળી ચા મૂકી, વિડીયો તમે પૂરો જોજો મિત્રો। અને જો મિત્રો મસ્ત મજાનો અત્યારે પવન આવે છે અને ગરમી થતી હતી બહુ, પણ પવન સારો છે ને એટલે ગરમી નહીં થતી। અને જો મમ્મી ચા પીવા હું જો અમારા ગુલ્યો કઠોળે જઈને આવ્યો, અમને બી ઉકાળી મેલું અને તો ચાલો મિત્રો હું પણ ચા પી લઉં। ચાલો આવું તો બચી જવા વાઘ બગા પૂરી ચાલી ગઈ। તો મિત્રો ઉકાળી ચા પી હોય તો આવજો વેલકમ બધાને। મમ્મી મમ્મી મિત્રો મારા મમ્મી નહીં ઓછો તડકામાં આવડે બચારો આવ્યો કઠવાને જાય રેતી નખાય, રેતી નખાઈ, આંટા નખાઈ, પછી ઘરનું મુહૂર્ત કઢાયું। મિત્રો એક વાત કહું તમને, મારા મમ્મીને બહુ ઓછું સંભળાય છે ને તો મારા મનની વાત તો મમ્મીને થતી જ નહીં, કેમ કે મમ્મીનું હું શું કહું ને તો શું સાંભળે, આમ તો સંભળાતું નહીં ને એટલે મારા છોકરાને ઘર ખાઈ જાય એટલે મન શાંતિ। મિત્રો મારા મમ્મીને મારે કશીક વાત કરવી હોય ને એટલે ઠેક જોડે બેસવું પડે અને બોલવું પડે। હમણાં 2-3 મહિનાથી જ એવું થયું મિત્રો, પણ હું મમ્મી માટે પેલું મશીન લાવી દેવાનો છું, કોને વધારે સંભળે ને એના માટે મમ્મી માટે હું મશીન લાવીશ। નહીં મમ્મી, નહીં મમ્મી ત્યાં તું મશીન લાવીશ? હા લાવજો। મેં શું કહ્યું? હા મેં શું કહ્યું? ભરવાનું મશીન લાવે છે એવું ના કહ્યું, મને સંભળાવ્યું થોડું। મિત્રો મારા મમ્મીને જાત જાતનું દુઃખ થાય છે। તો મિત્રો મને સંભળાતું નહીં, મારા રાહુલ મને ગમત કરે, ખોટા વડે ના ગમત કરે, મમ્મી તને સંભળાતું નહીં, ત્યાં એવું જ છોકરું જોઈએ તેને કઈ મુહૂર્ત 19 તારીખે મુહૂર્ત આવી, 19 તારીખે આવી। હા મિત્રો મને કેટલો આનંદ થયો, ઘર બનાવવાનું મને કેટલો આનંદ થયો। મિત્રો મારા મમ્મી ખુશ થાય ને એટલા માટે મમ્મી છે ને તો લગીને હું મસ્ત મિત્રો તો હું અત્યાર સુધી પારકાનામાં પડી રહી, પણ મારા છોકરા છે ને ઘરની ઉપાસન કરી, મને મારા જીવને આનંદ કરાયો, બરોબર? હા મિત્રો એમાં મમ્મી અત્યાર સુધી બચાવી પારકાનામ રહી, પણ હવે તો દરેક સુખ દેખાડું। પોતાનું ઘર તું મમ્મી તું પોતાના ઘરમાં રહું, પોતાની જમીન મેં પોતાના સારું, તને કેવું લાગે? બહુ આનંદ આવે। અને આ તો બહાર કરે તો પારકું કહેવાય બેટા। મિત્રો આ પટેલ મસ્ત માણસ છે, કોઈ દિવસ મને અહીં કાઢી મૂકવાનું તો કોઈ દિવસ ના કહે, પણ મિત્રો મારી મમ્મીની ખુશી માટે મારી મમ્મીને કેટલો આનંદ થાય
કે મારી પોતાની જમીનમાં મારું પોતાનું ઘર છે એમ આ મારી એવી આનંદ થાય ને મમ્મીને, એટલા માટે હું મારું પોતાનું ઘર બનાવું છું મારા ગામમાં. એ બધી વિડીયો તમને હવે ચાલુ જ આવશે, ઘરની જ બધી. બેટા બહાર કરે તો પોતાની જમીન કેટલો આનંદ આવે. આનંદ આવે. હે અને આ તો આપણે હા તો પરદેશ પડી રહેવાનો એટલે મન કેટલો હરખ આવે કે મારે પોતાની જમીનમાં મારા છોકરે ઘર કરી. મિત્રો હું આ પટેલ બહુ મસ્ત માણસ છે. આમ તો કોઈ દિવસ મન કાઢે નહીં એવા છે. મન ભણાઈ ગણાઈને મોટો જ એમને કરેલો, પણ મારા મમ્મીને જીવને કેવું થાય કે મારું પોતાનું ઘર નહીં એવું મનને દુમો રહે. તો મિત્રો મમ્મીને ખુશી છે, મમ્મી જો લગીન છે ને તો લગીન હું મસ્ત મારું ઘર બનાવવાનો છું, મમ્મીને બતાવવાનું છું એમ, મમ્મીને આનંદ થાય ને એમ, એટલા માટે. મને એવું જ જીવ ન થતું હતું કે ભગવાને મારું પોતાનું ઘર નહીં કે હું શું કરે, હું જિંદગી આવી નવી જ રહેવાની. પણ મારા છોકરા છે ને મારો હરખ પૂરો કરાય, મને આનંદ કરાયો નહીં. જો આટલું હું જીવું તો હું તો મારી પોતાની જમીન મેં રહું, મને કેટલો આનંદ આવે. મમ્મીને અને ખુશી મારા ભૈયા તો ભેગા બહાર કરતો, મારા ભાઈઓ ને ભૈયા તો. મિત્રો મારું ગામ આવ્યું કઠાણા, અહીંથી 30 કિલોમીટર દૂર થાય, અને અમે પહેલેથી આવતા રહેલા અહીં આગળ. મારો જન્મ જ અહીં થયેલો, અહીં શેખડી ગામમાં. મારા પપ્પા 40 વર્ષ પહેલાં આવી ગયેલા. મારા પપ્પા નાના હતા ને ત્યારે જ મારા દાદા અહીં આવી ગયેલા શેખડી ગામમાં. ખબર નહીં આવું કશુંક દુકાળ પડ્યો હોય કે ખબર નહીં, તો મને પપ્પા મારા કહેતા હતા એવું બધું, પણ હું વાતો બધી ભૂલી ગયો હું. એ પહેલેથી મારા પપ્પા અહીં આવતા રહેલા, અને મારો જન્મ જ અહીં શેખડી ગામમાં થયેલો. પણ મમ્મીની ખુશી થાય, મમ્મીને કે મારી પોતાની મને જીવને કેવું થાય કે મારો છોકરો મારા વતન મેં લઈ ગયો. હા હે મિત્રો મને કેટલો આનંદ આવે. આવે ને, એટલા માટે મિત્રો હું પોતાનું ઘર બનાવું છું મારા ગામમાં, જે અહીંથી 30 કિલોમીટર દૂર થાય મારું ગામ કઠાણા. અને મમ્મીને આનંદ થાય ને કે મારા છોકરાએ પોતાનું ઘર બનાવ્યું અમારી પોતાની જમીનમાં એમ. મમ્મીની ખુશી માટે આવું બધું હું કરી રહ્યો છું એમ. મમ્મી ખુશ રહેવી જોઈએ, બસ બીજી વાત નહીં. મારું આવું છે મિત્રો. એ તો કિસ્મત હશે ને મિત્રો, જ્યારે ટાઈમ આવશે ને એનો, ત્યારે મારું લગ્ન થઈ જશે, બધું ભગવાન મારો બધું કરવાનો છે. પણ આ તો મને એક ખુશી થવી જોઈએ કે મમ્મીને હું જેટલું સુખ બતાવું ને એટલું ઓછું મારા માટે એમ. મને એક જાતનો એવો આનંદ થાય કે મારા પોતાના મા બાપને હું ખુશ રાખું એમ, ગમે તે રીતે. મિત્રો મારું પહેલેથી મગજ આવું છે એમ. બાકી મને કશાયની મને નહીં પડી. એ તો મારો ભગવાન કુદરત મને જ્યારે બધું થશે ને આ બધું ઓટોમેટિક થવાનું છે. પણ બસ મારું સપનું એવું જ છે પહેલેથી. મિત્રો મેં આ યુટ્યુબ ચેનલ એટલા માટે બનાવી કે મારું જીવનની વિડીયો એટલા માટે બનાવું છું કે હું તો આટલું બધું દુઃખ વેઠો છું નાનપણથી, પણ મારે પબ્લિકને બતાવવું છે કે હું તો આટલું મારા છોકરાને દુઃખ પડ્યું, પણ મારા છોકરા છે ને મને એટલું દુઃખ નહીં દીધું. ખાધા પીધાનું, લુગડાનું, અનાજ મન જો ગયડી થઈ ડોસી જેવી થઈ તો મારા છોકરા મને ઘરે પણ પોતાનું બનાવ્યું. મને બનાવ્યું નહીં મિત્રો, હજુ શરૂઆત કરો છું. હવે મને આનંદ થયો ને. હે કશું મને આટલું દુઃખ પણ મારે રાહુલને નહીં દીધું. એને સમજણ આવી સાચી બસ મારી મમ્મી. મિત્રો પોતાના મા બાપને આપણે જીવતા જીવ જેટલા ખુશ રાખીએ ને એટલું આપણને બહુ જ આનંદ થાય એમ. કેમ કે જેની જોડે મા બાપ નહીં ને એને પૂછજો કે કેટલું તકલીફ પડે છે. એટલે મિત્રો જીવતા આપણે મર્યા પછી ગમે તે કરીને કશા કામનું નહીં. આપણી મા બાપ હોય ને. મારા જીવને આનંદ કરાયો મારા રાહુલને. મારું એટલું માનવું છે કે આપણે બાપના પૈસા લેર નહીં કરવી, આપણા પૈસા આપણા મા બાપ લેર કરે, બસ આ જીવન બે રાખો. નહીં બેટા,
મારા જીવને આનંદ આટલો કરાયો છે, મને કેટલો રખાયો. મિત્ર આ તો મારી મમ્મી છે ને દુઃખમાં આવી થઈ ગઈ છે, નકર મમ્મીને તો હું છે ને જન્નત બતાવું એટલું બધું મારું એ છે. પણ મિત્રો આવું સમયને મન આલવું પડે ને, બરાબર. આ તો દુઃખમાં મારું શરીર બગડી ગયું બેટા. આ 2-3 વર્ષ મને તો તું કોમે બતાવો, તને ત્યાંથી તને સમજે નહીં. 15 વર્ષનો હતો ત્યાંથી તું મને કોમ નહીં કરાવતો, ત્યાંથી મારું શરીર જયારે ખારું લાગે. તો ચાલો મિત્રો, થોડી ઘણી વાતો અમારે દુઃખની કરી, અને આજનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો. મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.